ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ સુરત પોલીસની સ્ટ્રાઇક 3 દિવસમાં 58 ગુનાને 77 સાયબર ગુનેગારો જેલ ભેગા 80% ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને 23.85 કરોડની છેતરપિંડીનો પર્દાફાશ। આજના આધુનિક યુગમાં ડિજિટલ છેતરપિંડીના બનાવમાં ચિંતાજનક સ્તરે નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ સુરત સાયબર ક્રાઇમ સેલ અને તમામ પોલીસ સ્ટેશનોની ટીમો દ્વારા 31 મે 2024 થી 2 જૂન 2026 દરમિયાન 3 દિવસીય ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હાથ ધરવામાં આવ્યું હતું। આ વિશેષ સઘન ઓપરેશન અંતર્ગત પોલીસે કુલ 58 ગુનાઓ નોંધીને દેશના જુદા જુદા રાજ્યોમાંથી 77 આરોપીઓની ધરપકડ કરી છે। પ્રાથમિક તપાસમાં આશરે ₹23 કરોડ 85 લાખની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ થયો છે। પોલીસના જણાવ્યા અનુસાર આખી પ્રક્રિયામાં આશરે 80% જેટલા કેસો સીધા ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને લોભામણી સ્કીમો સાથે જોડાયેલા છે, જેમાં નિર્દોષ નાગરિકોને વધુ વળતરની લાલચ આપી કરોડો રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા। સાયબર ઠગો દ્વારા આચરવામાં આવતી છેતરપિંડીમાં મ્યુલ એકાઉન્ટ્સ સૌથી મહત્વની કડી સાબિત થાય છે। સાયબર ગુનેગારો સામાન્ય રીતે આર્થિક રીતે નબળા કે મધ્યમ વર્ગના નાગરિકોને પૈસા અથવા માસિક કમિશનની લાલચ આપીને તેમના બેંક ખાતાઓનો ઉપયોગ ગેરકાયદેસર વ્યવહારો માટે કરે છે। ઠગાઈની રકમ જેવી મુખ્ય ખાતામાં જમા થાય કે તરત જ આરોપીઓ તે રકમને અન્ય અનેક મ્યુલ એકાઉન્ટોમાં સેકન્ડોની અંદર ટ્રાન્સફર કરી દેશે। ત્યારબાદ અંતે એટીએમ મારફતે આ રકમ રોકડ સ્વરૂપે ઉપાડી લેવામાં આવે છે। આ બહુસ્તરીય આર્થિક પ્રક્રિયાને કારણે નાણાંનો મૂળ માર્ગ શોધવો અને ભોગ બનનાર નાગરિકોને તેમની કઠણાઈની રકમ પરત અપાવવી પોલીસ માટે અત્યંત પડકારજનક અને જટિલ પ્રક્રિયા બની રહી છે। આ આંતરરાજ્ય નાણાકીય ગુનાહિત નેટવર્કને જડમૂળથી નાબૂદ કરવા માટે સુરત પોલીસે ત્વરિત કાર્યવાહી કરવાના બદલે આશરે 1 મહિના સુધી સઘન અને સંપૂર્ણ ગુપ્ત રીતે પૂર્વ આયોજન હાથ ધર્યું હતું। નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર નોંધાયેલી ફરિયાદો, શંકાસ્પદ બેંક ખાતાઓ અને ટ્રાન્ઝેક્શન પેટર્નનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો હતો। સુરતના તમામ પોલીસ સ્ટેશનની સાયબર ટીમોને પોતપોતાના કાર્યક્ષેત્રમાં સક્રિય આવા શંકાસ્પદ મ્યુલ એકાઉન્ટ્સ અને તેને ઓપરેટ કરનારા સ્થાનિક એજન્ટોની વિગતો એકત્રિત કરવા કડક સૂચના આપવામાં આવી હતી। આ ગુપ્ત ઓપરેશને સમગ્ર નેટવર્કની કમર તોડવા માટે મજબૂત પાયો તૈયાર કર્યો હતો। ઓપરેશનને કાનૂની અને ટેકનિકલ રીતે સચોટ બનાવવા માટે 15 મે 2026ના રોજ વરિષ્ઠ બેંક અધિકારીઓ, ફિનટેક કંપનીઓ, ટેલિકોમ સેવા પ્રદાતાઓ અને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન વિભાગ સાથે મહત્વની સંકલન બેઠકો યોજવામાં આવી હતી। ત્યારબાદ 16 મે 2026ના રોજ સુરત શહેરના તમામ પોલીસ સ્ટેશનના 500થી વધુ પોલીસ કર્મચારીઓને સાયબર એક્સપર્ટ્સ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દ્વારા મ્યુલ એકાઉન્ટ ઓળખવા તથા જટિલ નાણાકીય દસ્તાવેજોની તપાસ કરવા માટેની વિશેષ તાલીમ આપવામાં આવી હતી। આ સમગ્ર ઓપરેશનનું મોનિટરિંગ અધિક પોલીસ કમિશનર તથા સાયબર સેલ અને ઝોન 1 થી 7ના નાયબ પોલીસ કમિશનરો દ્વારા કરવામાં આવ્યું હતું। તારીખ 31 મે થી 2 જૂન 2026ના 3 દિવસીય ફાઇનલ ઓપરેશન દરમિયાન સુરત પોલીસ એક્શન મોડમાં આવી હતી। ટેકનિકલ એનાલિસિસ અને ડિજિટલ ફૂટપ્રિન્ટ્સના આધારે આરોપીઓના ચોક્કસ લોકેશન મેળવી સુરત સાયબર ક્રાઇમ સેલ અને વિવિધ પોલીસ સ્ટેશનોની 50થી વધુ ટીમોને સમગ્ર દેશમાં એકસાથે રવાના કરવામાં આવી હતી। કેન્દ્ર અને રાજ્ય સરકારના એનસીસીઆરપી સમન્વય અને સહયોગ જેવા આધુનિક પોર્ટલનો ઉપયોગ કરીને પોલીસે ગુજરાતના વિવિધ જિલ્લાઓ ઉપરાંત દિલ્હી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને અન્ય રાજ્યોમાંથી કુલ 77 સાયબર અપરાધીઓને દબોચી લીધા હતા। પકડાયેલા આરોપીઓ પાસેથી અસંખ્ય સિમ કાર્ડ, ડેબિટ કાર્ડ અને વાંધાજનક ડિજિટલ પુરાવા મળી આવ્યા છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે સાયબર ફ્રોડના કેસોના ભૂતકાળના અનુભવો અને ઊંડાણપૂર્વકના ઇન્વેસ્ટિગેશન આધારે ભારત સરકાર દ્વારા 2 મોટા અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે, જે સામાન્ય જનતા માટે ખૂબ રાહતરૂપ છે। જો કોઈ જેન્યુન નાગરિકનું બેંક ખાતું શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનને કારણે ફ્રીઝ થઈ ગયું હોય તો તે પોતાના અસલી દસ્તાવેજો સાથે સીધા બેંકનો સંપર્ક કરી શકે છે। બેંકોને 50,000 સુધીની રકમની ખરાઈ કરીને ખાતાને તાત્કાલિક અનફ્રીઝ કરવાની સત્તા આપવામાં આવે છે। આ ઉપરાંત ભારત સરકારની I4C સંસ્થા દ્વારા MRM એટલે કે મની રિફંડ મોડ્યુલ શરૂ કરાયું છે। અગાઉ લોકોને કોર્ટના ધક્કા ખાવા પડતા હતા, પરંતુ હવે 50,000 સુધીની ફ્રીઝ થયેલી રકમ માટે સીધા પોલીસ સમક્ષ સાચા દસ્તાવેજો રજૂ કરીને પરત મેળવવાનો ઓર્ડર કરાવી શકાય છે, જેનાથી કોર્ટનું ભારણ ઘટશે અને લોકોને તાત્કાલિક નાણાં પરત મળશે। लगभग છેલ્લા 6 મહિના પહેલે પણ એક ઓપરેશન મ્યુલ હન્ટ નામથી એક ઓપરેશન સુરત સાયબર પોલીસ સ્ટેશન અને સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા ચલાવવામાં આવેલા હતા, જેમાં ખાસ કરીને ઉદ્દેશ એવો હતા કે જેટલા બી એકાઉન્ટ યુઝ થાય છે સાયબર ક્રાઇમમાં એને પકડવાના। મ્યુલ હન્ટ એટલે મતલબ
કે આ લોકો એવા એકાઉન્ટ બનાવે છે જે કોઈ બીજા ગરીબ વ્યક્તિ હોય, કોઈ અભણ વ્યક્તિ હોય, એના ડોક્યુમેન્ટ્સ મેળવીને એના નામથી એકાઉન્ટ બનાવી લે અને એના એકાઉન્ટમાં ફ્રોડના પૈસા, અલગ અલગ જો પ્રકારના ફ્રોડ હોય, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હોય કે તમારા ડિજિટલ અરેસ્ટનો ફ્રોડ હોય, કોઈ ફોરેક્સનો ફ્રોડ હોય કે જોબ ફ્રોડ હોય, કોઈ પણ પ્રકારના પૈસા, ફ્રોડના પૈસા એકાઉન્ટમાં નાખે અને એકાઉન્ટ હોલ્ડર પાસેથી આ લોકો કિટ જો હોય છે એના ક્રેડિટ કાર્ડ વગેરે એટીએમ કાર્ડ લઈ લેતા હોય છે અને અલગ અલગ જગ્યાએથી પૈસા આ લોકો જો નિકાળી લેતા હોય બેંકથી. તો આ પ્રકારના મ્યુલ એકાઉન્ટ શોધવાની કામગીરી થઈ હતી. જો એના જ અનુસંધાને સુરત શહેર પોલીસ દ્વારા છેલ્લા 1 માસથી જો એના પર ફરીથી ફર્ધર મ્યુલ એન્ડ ઓપરેશન મ્યુલ એન્ડ 2.0 નામથી અમે લોકો કાર્યવાહી કરતા હતા. જો જેમાં ખાસ કરીને અમારા જો ઇન્વેસ્ટિગેશનમાં આ રીતે આવ્યા છે, ઘણા બધા આમાં એવા વ્યક્તિઓ હોય છે કે જેના એકાઉન્ટ હોય લેકિન એના ખબર નથી હોતા. અમુક વ્યક્તિઓ એવા હોય છે કે આ કમિશન ઉપર એકાઉન્ટ આપે છે. જો ભૂતકાળમાં અમે લોકો અરેસ્ટ પણ કરેલા છીએ આ લોકોના, જેના નોલેજમાં બધા થઈ રહ્યા છે. અમુક એવા હોય છે કે આ લોકો જો એકાઉન્ટ લઈ લે છે લેકિન બીજાને આપે છે, કોઈ લોન અપાઈ દઈશ તમે, તમારા સરકારી લોન મળશે એના હિસાબથી આ લોકો આપી દેતા હોય અને એમાં આ લોકો ફ્રોડ કરતા હોય. તો ઇન્વોલ્વમેન્ટ ખરેખર એકાઉન્ટ હોલ્ડરના છે કે નહીં એના બારેમાં બહુ જરૂરી હોય છે, જેથી જો ખરેખર જો ગુનેગાર છે એને સજા મળે. તો એના ધ્યાનમાં રાખીને જો અમે લોકો જો આ અત્યારે છેલ્લા 2-3 મહિનામાં જો અરજીઓ આપણને મળી છે, આ અરજીઓ પર જો સાયબર ક્રાઇમના નેતૃત્વમાં, સાયબર પોલીસના નેતૃત્વમાં બધા કાર્યવાહી ચાલુ થઈ જોઈએ. એના ધ્યાનમાં રાખીને જો અમે લોકો ભૂતકાળમાં બહુ ગૂંચવણ આમાં તપાસમાં આવે છે, ઘણા બધા એજન્સીઝ એમાં ઇન્વોલ્વ હોય, બેન્કિંગ હોય, અલગ અલગ બેંક હોય, આધારથી રિલેટેડ મેટર હોય, જો અલગ ડોક્યુમેન્ટ્સ રિલેટેડ મેટર હોય, એના સાથે સાથ જો કયા કયા એજન્સીસના માધ્યમથી કેવા પ્લેટફોર્મ છે, ફિનટેક પ્લેટફોર્મ છે જેના માધ્યમથી પૈસા રોટેટ હોય, આ બધાને અમે લોકો 15 મેના રોજ એક મોટી અહીંયા એક કોન્ફરન્સ રાખી હતી આખા દિવસ, જેમાં અમે લોકો આપની જો કઠિનાઈઓ પડે છે તપાસમાં એના સાથે ચર્ચા કરીને બેંકોને ઇન્વોલ્વ કર્યા હતા. પછી બીજા દિવસે 16 મેના રોજ અહીંયા લગભગ 500 જેટલા પોલીસમાં જે આ લોકો સાયબરના જોવે છે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં, એના અમે લોકો તાલીમ આપી કે કઈ રીતે જોવાના છે જેથી કે એકદમ એક્ઝેક્ટ અમે લોકો જો ક્રિમિનલ છે એના સુધી પહોંચી શકીએ. જો નેશનલ ક્રાઇમ સાયબર ક્રાઇમ જો રેકોર્ડ જો ડેટા છે એનસીસીઆરપી જો પોર્ટલ છે જ્યાં કમ્પ્લેનો થાય છે એના અમે લોકો ડેટા લીધા જોઈએ. ડેટા લેવા પછી જો અમે લોકો કાર્યવાહી ચાલુ કરી જોઈએ. કાર્યવાહી ચાલુ કર્યા પછી જો અત્યાર સુધી ટોટલ જો 57 જેટલા એફઆઈઆર અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં દાખલ કરવામાં આવી જોઈએ, જેમાં 60 જેટલા આરોપીઓને પકડવામાં આવેલા છે. આ જો આરોપી પકડાય છે એમાં મધ્યપ્રદેશના છે, દિલ્હીના છે, મહારાષ્ટ્ર છે, કર્ણાટકા છે અને ગુજરાતના આરોપીઓ છે. જો અને ટોટલ જો આ જેટલા બી એકાઉન્ટ છે આમાં 15 જેટલા એવા લોકો છે જો એકાઉન્ટ હોલ્ડર નથી, જેને ખબર નથી કે એના એકાઉન્ટ ક્યાં યુઝ થયા. 45 જેટલા આરોપીઓ એવું છે જે એકાઉન્ટ આપણા પોતે પૈસા કમિશન લઈને આપ્યા હતા. જોઈએ અને જો ટોટલ રકમ ગઈ હતી લગભગ 30 કરોડથી વધુનો રકમ આમાં ફ્રોડ થયા. જોઈએ લગભગ 1.25 કરોડ ઉપર તો અત્યારે જો રિકવરી થઈ. પરંતુ મેઇન વાત એવું છે કે આ બધા જેટલા બી ગુનાઓ થયા 60% કેસીસ એવું છે જેમાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે. ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ એટલે કે કોઈ લોભાવની સ્કીમ લાવે અને ધીમે ધીમે આજે 1000 રૂપિયા નાખ્યા, કોઈ 500 નાખ્યા અને સમયાંતરે 4-5 મહિના ચાલતી હતી, અમુક પૈસા રિટર્ન કર્યા જેથી કે બરાબર આ ટ્રેપમાં આવી જાય. તો ધીમે ધીમે પૈસા નાખતા ગયા લોકો અને પૈસા વિડ્રો થતા ગયા. છેલ્લા એને જ્યારે ખબર પડી જોઈએ કે રિટર્ન આવવાના બંધ થઈ ગયા છે અને પૈસા મારા લઈને ગાયબ થઈ ગયા, ત્યારે આ લોકો કમ્પ્લેન કરી. તો મીન ટાઈમ આ બધા પૈસા નીકળી જાય છે અને આ પૈસા બધા અહીંયાથી નીકળીને વિદેશોમાં જો લિંક મળી છે વિદેશોમાં જતા રહે છે. તો આમાં 60% કેસે એવું તો જો ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે, જો કોઈ એક દિવસ નહીં થયા કે 4-5 મહિનામાં ધીમે ધીમે પૈસા થયા અને પૈસા આમાં આ રીતે નીકળી ગયા. તો અમે લોકો જો વારંવાર અપીલ પણ કરતા રહીએ છીએ कि कोई पर जो लोभावनी स्कीम में नहीं आओ, जब तक सरकार मान या जो सरकारी संस्थाओं છે એના માન કોઈ સ્કીમ નહીં રહે તો આપ એમાં નહીં પડો. જો એના રીઝન એવું છે કે આ બધા ચીટિંગ કરવાના, તો પહેલા સારા પરત આપે પછી આપને મોટા અમાઉન્ટ લઈને અહીંયાથી નીકળી જાય. અને સાથોસાથ જો સાયબર ક્રાઇમના જે વિક્ટીમ છે એના સુધારો આપવા માટે ભારત સરકાર તરફથી અભી એપ્રિલ મહિનામાંથી 2 મોટો નિર્ણય લેવામાં આવ્યા, જો આપણે માધ્યમથી બતાવવા પણ માંગીએ છીએ કે એક આમાં છે જીઆરએમ મોડ્યુલ થતા હતા, જેમાં ગ્રીવાન્સ રિડ્રેસલ મોડ્યુલ, જેમાં I4C જો ભારત સરકારના અભિગમ છે કે આમાં એ પહેલે એવું હતું કે જો 50,000 રૂપિયા તકના રકમ
જેના અન્ય રાજ્યોમાંથી યા કોઈ પણ જગ્યાએથી ફ્રીઝ થઈ જતી હતી. કારણ કે અમે 100 રૂપિયા 200 રૂપિયા કોઈ ફ્રોડના તમારા એકાઉન્ટમાં આવી જાય અને તમારા એકાઉન્ટ અન્ય રાજ્યોના પોલીસ દ્વારા ફ્રીઝ થઈ જતી હતી, તો 50,000 રૂપિયા તકના રકમ હોય તો તમે અહીંયા પોતાના બેંકમાં જઈ શકો છો. બેંકમાં તમે ડોક્યુમેન્ટ અગર આપશો, જેન્યુઇન ડોક્યુમેન્ટ કે ભાઈ અમારા આ રીતે જેન્યુઇન તમારા આ પૈસા કોઈ લેવા દેવા નથી, તો આપને ઇમિડિયેટલી આને ફ્રીઝ કરી દેવામાં આવશે. આ બેંકને સત્તા આપવામાં આવેલી છે 50,000 રૂપિયા તકના રકમની. બીજી જો ભારત સરકાર તરફથી જો સુવિધા આવી જોઈએ, જેમાં I4C તરફથી જેમાં MRM છે. MRM એવું છે કે મની રિટર્ન મોડ્યુલ, રિફંડ મોડ્યુલ. મની રિફંડ મોડ્યુલમાં જો 50,000 રૂપિયા તકની જો પહેલે રકમ થતી હતી અને લોકો તાત્કાલિક 1930 ઉપર જો બ્લોક કરી દેતા હતા, પૈસા ફ્રીઝ થઈ જતા હતા, પછી સાયબર મેં આ પોલીસમાં અરજી આપતા હતા અને અરજી તપાસ કરીને ડોક્યુમેન્ટ લઈને પોલીસ નામદાર કોર્ટના ઓર્ડર લઈને એના પૈસા પરત કરાવવાની વિધિ કરતી હતી. પરંતુ અત્યારે ભારત સરકાર તરફથી જો MRM મોડ્યુલ છે, એમાં 50,000 રૂપિયા તકના રકમ છે, તો તમે સીધા પોલીસના તમે ડોક્યુમેન્ટ્સ બતાવી દો અને ત્યાંથી તમારા જો પૈસા જો હે પરત આપવા માટે જે અહીંયાથી તમારા ઓર્ડર થઈ જશે, સીધા આપ લઈ શકો છો. તો કોર્ટ કી પ્રક્રિયામાંથી જો પહેલે જવા પડતી હતી, એનાથી બી લોકોને જો હે આરામ થાય, જેથી કોર્ટને ભારણ ઓછો થાય અને તાત્કાલિક પૈસા મળી શકે. તો ભારત સરકાર તરફથી જો આ બધા ભૂતકાળના અનુભવ અને ઇન્વેસ્ટિગેશનના આધારે આ મોટો નિર્ણય કરવામાં આવેલા છે. અમે ફરીથી જો બધાને અપીલ કરીએ છીએ અને કરતા રહ્યા છીએ કે આપ જો અગર તો આ પ્રકારનો કોઈ લુભાવની સ્કીમો છે, કોઈ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડથી આમાંને કોઈ ડિજિટલ અરેસ્ટ કોઈ પોલીસ વગેરે આપશે કોઈ વાત કરતી નથી મોબાઈલ પર, એનાથી દૂર રહેવા જોઈએ. જો આ આરોપીઓ પકડાયા છે, અમુક આરોપીઓને આપણે પ્રેસ નોટના માધ્યમથી જો અમુક ગુનાઓમાં ઘણા બધા આરોપીઓ છે જો મલ્ટિપલ ઓફેન્સીસ કરેલા છે, એના ઉપર જો ગેંગના જો બી જો ગુના સેક્શન્સ હોય છે, BNS 111 અને 112 આ સેક્શન બી અમે લગાવી છે, જેથી એના ઉપર કડક કાર્યવાહી થઈ શકે જોઈએ. તો ઓપરેશન જો મ્યુલહેન્ડ 2.0 ને અત્યારે જો 57 જેટલા ગુનાઓ દાખલ કરીને અમે લોકો એક એવા મેસેજ પણ આપવા માંગીએ છીએ કે આ બધા ગુનાઓ એવું છે કે જો એકાઉન્ટના શોધ કરવામાં ઘણા બહુ રિગ્રેસ આમાં એફર્ટ લાગે છે. એના રીઝન એવું છે કે બેંક में કઈ પ્રકારના એકાઉન્ટ ખોલવામાં ડોક્યુમેન્ટ યુઝ થયા, આ ડોક્યુમેન્ટ ક્યાંથી આવ્યા હતા, કોને જમા કરાયા હતા, CCTV ફૂટેજ અમે જોવા પડે છે કે કોણ આવ્યા હતા, કોઈ દલાલ તો નહીં આવ્યા હતા, ખોલાવવા માટે એક જ વ્યક્તિ તો વારંવાર નથી આવે છે, પછી બેંકોના કોઈ એમ્પ્લોયની ઇન્વોલ્વમેન્ટ તો નથી જોઈએ. તો આ બધા જો ડેટામાં જો ગૂંચવણ ઊભી થતી હતી, એના અત્યારે સિમ્પ્લિફાઈડ કરીને આ પ્રકારના કાર્યવાહી અમે લોકો કરી છે અને તાત્કાલિક આ કાર્યવાહી અત્યારે 3-4 મહિનાના અરજીઓ છે, એના આગળ બી અમે લોકો કાર્યવાહી કરતા રહેવાના છે.